અમદાવાદ શહેરમાં વધુ 9 કોરોનાના કેસ નોંધાયા છે। અમદાવાદથી હાલ મહત્વના વિગત સામે આવે છે તો કોરોનાના કેસ દિવસે ને દિવસે રાજ્યમાં વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં આજે વધુ 9 કોરોનાના કેસ સામે આવ્યા છે, જેમાં 4 પુરુષ અને 5 મહિલાઓને કોરોના થઈ ગયો છે। નવરંગપુરા, થલતેજ, બોડકદેવ, જોધપુરના 6 દર્દીઓ જાપાન, ઓસ્ટ્રેલિયા, કેરલા, અમેરિકાથી આવ્યા હતા। મુસાફરો એક્ટિવ કેસ 59 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અમદાવાદનો આ બનાવ છે, જ્યાં શહેરમાં વધુ 9 કોરોનાના કેસ હાલ પ્રકાશમાં આવ્યા છે, જેમાં 4 પુરુષ અને 5 મહિલાઓને કોરોના થઈ ગયો છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદ શહેરમાં વધુ 9 કોરોનાના કેસ સામે આવ્યા છે, તે વિશે શું છે વધુ વિગત? જે પ્રમાણે અમદાવાદની અંદર જે કોરોના ફરી માથું ઉંચક્યું છે, ત્યારે જે કોરોનાના કેસ છે દિવસે ને દિવસે વધી રહ્યા છે, અને ખાસ કરીને જે વિદેશથી આવતા લોકો છે તેમાં કોરોનાના સિમ્ટમ જોવા મળી રહ્યા છે। આ માટે જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોમાંથી જે આવતા લોકો છે, પ્રવાસી છે, તેનું ચેકિંગ પણ એરપોર્ટ ખાતે કરવામાં આવે છે, જેની અંદરથી આજે વધુ જેટલા 9 જેટલા કેસ છે તે નોંધાયા છે। અને કેસ પૈકી જે તમામ જે લોકો છે તે પશ્ચિમ વિસ્તારના જે છે તે દેખાયું છે, અને સાથે સાથે નારણપુરા, થલતેજ, બોડકદેવ વિસ્તારથી આ લોકો જે પોતાનું રેસિડેન્ટ ધરાવે છે, આવા જે લોકો છે, અને સાથે તમામ જે લોકો છે તે અલગ અલગ જગ્યાઓ પરથી કેરલા છે, જાપાન છે, અમેરિકા છે, તેવા જગ્યાઓ પરથી અહીંયા આવ્યા હતા, અને આ દરમિયાન જ તેઓને કોરોના છે તે થયો અને સિમ્ટમ જણાય છે। અત્યારે હાલ અમદાવાદ શહેરની અંદર 59 જેટલા જે કેસ છે તે એક્ટિવ છે, અને જે 2 જે દર્દીઓ છે તે હાલ હોસ્પિટલ છે, બાકીના 57 જેટલા દર્દીઓ છે તે હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 59 થઈ ગઈ છે, જેમાં દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જાપાન, ઓસ્ટ્રેલિયા અને કેરલાથી અને અમેરિકાથી આ મુસાફરો આવ્યા હતા। નવરંગપુરા, થલતેજ, બોડકદેવ અને જોધપુરના દર્દીઓ સામે આવ્યા છે। અમદાવાદ શહેરમાં આજે વધુ 9 કોરોનાના કેસ નોંધાયા છે, જેમાં 4 પુરુષ અને 5 મહિલાઓને કોરોના થઈ ગયો છે। નવરંગપુરા વિસ્તાર તેમજ થલતેજ અને બોડકદેવ તેમજ જોધપુર વિસ્તારના દર્દીઓ છે। જાપાન, ઓસ્ટ્રેલિયા અને કેરલા, અમેરિકાથી આ મુસાફરો આવ્યા હતા, ત્યારે હાલ અમદાવાદમાં એક્ટિવ કેસ 59 થઈ ગયા છે, જેમાં દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તો 4 પુરુષ તેમજ 5 મહિલાઓને કોરોના થઈ ગયો છે। અમદાવાદમાં આજે જ વધુ 9 કોરોનાના કેસ સામે આવ્યા છે।